આનંદ બંગલા ચોકમાં પાર્કિંગ માટેની જગ્યા વગર જ ગેરકાયદેસર બાંધકામ ખડકાયું છે. રાજકોટમાં વોર્ડ નંબર 13માં આનંદ બંગલા ચોકમાં પ્રાઇમમાં લોકેશન ઉડીને આંખે વળગ્યું. જૂના મકાનના રિનોવેશનની મંજૂરી મેળવીને બિલ્ડર મહેશ ઠુમર અને તેના ભાગીદારો દ્વારા કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાયું છે. આ કોમર્શિયલ દુકાનો ભાડે દેવામાં આવી છે, તો હાલ આ સ્થળમાં મોટી ટ્રાફિકની ભીતિ સેવાઈ રહી છે. ગેરકાયદેસર બાંધકામને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપાઓ મનોજ સાગઠિયા સહિતના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને મંજૂરી આપી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. રાજકોટમાં અઢળક બાંધકામ ગેરકાયદેસર છે. લોકોના જીવ પર જોખમ સેવાઈ રહ્યું છે, ત્યારે શા માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી નથી તેવા સવાલો ઉઠવા પામ્યા છે. આ ઉપરાંત ઘણી બધી અરજીઓ થયેલી છે, પણ છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી અને ફાયર સેફ્ટી અને એનઓસી પણ ન હોય તેવું પણ જાણવા મળ્યું છે. વિશ્વાસ રાજપૂત, TV18 ન્યૂઝ, રાજકોટ.